એક થોડોક ટેકનિકલ છે વર્ડ, પણ એ તમે સરળ ભાષામાં સમજાવો. એક તો રિસ્ક સ્કોર કમ્પેરિઝનની વાત છે, અને આપણા જે ઇન્ડિયન પેશન્ટ્સ છે એમાં ક્યુ રિસ્ક 3 એ અન્ય રિસ્ક સ્કોર્સ કરતાં કેમ વધારે બહેતર આવ્યા. પહેલાં તો આ શું છે, કારણ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને મારે પણ સમજવી છે ને આપણા દર્શકોને પણ આપ સમજાવો. ખૂબ સરસ વાત કરી. કોઈ મને આવીને પૂછે કે સાહેબ મને હાર્ટ અટેક છે, તો હું એમ કહું કે હા હાલ છે અને હાલ નથી. આ તો બહુ સહેલો સવાલ થઈ ગયો. ઓકે. પણ એ મને આવીને એમ પૂછે કે સાહેબ મારે આવતા 5 વર્ષમાં કે આવતા 10 વર્ષમાં હાર્ટ અટેક આવે એની શક્યતા કેવી, બરાબર. તો કઈ રીતે જજમેન્ટ લઈશું. તો એના માટે શરૂઆતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી બી પહેલાં એક કોહર્ટ મીન્સ કે ફ્રેમિંગામ નામની એક વસ્તીમાં એક અનુસંધાન કરવામાં આવેલું, જેમાં એક ફેમિલીને અને એના છોકરાઓને અને પછી એના છોકરાના છોકરાઓને બી વર્ષો ફોલો કરતા રહ્યા, એમની પ્રોફાઇલ જોતા રહ્યા કે ભાઈ ડાયાબિટીસ હતું તો એને ડાયાબિટીસના કારણે હાર્ટ અટેક આવવાનું જોખમ 3 ગણું થયું, બીપી હતું તો એના કારણે બમણું થયું, કોલેસ્ટ્રોલ. તો આ રીતે નક્કી થયું કે આ રીતે થાય. અને એના પરથી પછી હવે એ કે મારે 10 વર્ષમાં હાર્ટ અટેક આવવાનું જોખમ કેટલું. તો તમારી ઉંમર, કોઈ વ્યક્તિ 80 વર્ષનો છે અને કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે, તો હાર્ટ અટેકનું જોખમ બેને તો નેચરલી ફરક આવવાનો જ. ગરડો છે એટલે વધારે હોવાનો. તો એ રીતે જ ઉંમર સિવાય ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, એના કારણે કેટલો ફાળો એનો મળશે, જેનાથી એનું હાર્ટ અટેકનું જોખમ કેટલું 10 વર્ષે છે, એ નક્કી કરવા માટેના ઘણા બધા ફોર્મ્યુલા ડેવલપ કરવામાં આવ્યા, જેને હાર્ટ રિસ્ક સ્કોર કહેવામાં આવે છે. એમાં કોમન જે મેં કીધું એ WHO નું બનાવેલું એક છે, જેના પરથી આપણે, અને ફ્રેમિંગામ રિસ્ક સ્કોર, જેના પરથી આપણે હાર્ટની એજ ગણતા હતા, વાસ્ક્યુલર એજની વાત થઈ છે આગળ જે આપણે ચર્ચા કરી મારી જોડે. એ ઉપરાંત એક બીજો કોહર્ટ જે NHS મીન્સ કે યુરોપ કે લંડનમાં બેસેલા NHSના સિસ્ટમના પેશન્ટો છે, જેમાં ભારતીયો જે અહીંથી ત્યાં જઈને વસી ગયેલા છે, એ લોકોના ડેટા પરથી એ લોકોએ બનાવેલો એક સ્કોર છે જેનું નામ છે ક્યુ રિસ્ક. બરાબર. એટલે એ પોપ્યુલેશનમાં ભારતીયો છે, કારણ કે એ લોકોએ એમ જોયું, જેમ આપણે વાત થઈ ભારતીયોને કોકેશિયન્સ કરતાં જોખમ વધારે છે, તો એ જોખમ વધારે છે એવું સાબિત થયા પછી એમના માટે સેપરેટ સ્કોર ગણવા માટેની જે પદ્ધતિ ઊભી કરવામાં આવી, તમારા રેસ પ્રમાણે તમારી પદ્ધતિ ગણવામાં આવી, એ સ્કોર ક્યુરિસ 3 થયો. એટલે આ રિસ્ક સ્કોરિંગ પરથી નક્કી થઈ શકે કે 10 વર્ષમાં આપને હાર્ટ અટેક આવવાનું જોખમ આપના જેવા 100 વ્યક્તિ લઉં તો 30 ને છે કે 20 ને છે. આ સ્કોર જો આપણો 10 થી ઉપર હોય તો એને હાઈ રિસ્ક કહેવામાં આવે છે. 10 વર્ષમાં 10%થી વધારે મીન્સ કે દર વર્ષે 1%. બરાબર છે. તો એ જોખમ જો આપણામાં હોય તો આપણે એટ રિસ્ક છીએ, તો આપણે વધારે તપાસ, વધારે સઘન ઇલાજ, વધારે ધ્યાન રાખવાની જરૂર, દવાઓનો ડોઝ એડજસ્ટમેન્ટ કરવાની જરૂર હોય છે. પણ અમારો જે રિસર્ચની હવે આપ વાત કરી રહ્યા છો, અમે એ સાબિત કર્યું કે ક્યુરિસ્કમાં થોડાક ભારતીયો હતા, એટલે એ સ્કોર WHO કરતાં કે બીજા રિસ્ક સ્કોર કરતાં વધારે સારો હતો. પણ છતાં બી આ બધા રિસ્ક સ્કોર ભેગા થઈને આપણા ભારતીયોમાં 27% હાર્ટ અટેક આવી ગયેલા છતાં હાર્ટ અટેક પ્રિડિક્ટ નહોતા કરી શકતા. એનો મતલબ કે આપણે વિદેશમાં ડેવલપ થયેલા માપદંડો આપણા દર્દીઓ પર લાગુ કરી અને પદ્ધતિ મુજબ દવા કરવાનું કે રોગવાનું કે પ્રિડિક્ટ કરવાનું ટ્રાય કરીશું તો સંપૂર્ણ ટકે સફળ નહીં જઈએ. બરાબર. 27% લોકો જેને હાર્ટ અટેક આવ્યું છે, એમાંથી આટલા બધા સ્કોર પ્રિડિક્ટ નથી કરી શકતા કે એમને હાર્ટ અટેક આવી શકે છે. તો એટલે આપણા દેશમાં એક ઇન્ડિજિનસ રિસ્ક સ્કોરિંગ સિસ્ટમની જરૂર છે. એ અમે એ પેપરમાં સાબિત કર્યું.